हाँ भाई, राम राम, गुड मॉर्निंग, जय माता दी। આજે રજા હે તો શનિવારની રજા છે આજે. તો મેં કીધું ઘણા લોકો કમેન્ટ કરે છે મને કે તમે કઈ રીતના ગયા છો, કોના એજન્ટ દ્વારા ગયા છો, શું ખર્ચો આવે છે. બરાબર છે ભાઈ તમારી કમેન્ટને. હું ટ્રાય પણ કરું છું કે તમને બધાને જવાબ દઈ શકું, પણ ટાઈમ ઓછો મળે છે એટલે ભાઈ જવાબ નથી આપતો. કેમ કે જે પરિસ્થિતિમાં તમે છો અત્યારે એ પરિસ્થિતિમાંથી હું નીકળી ચૂક્યો છું. અને મેં ભાઈ એજન્ટ જોડે વાત કરી કે ભાઈ જ્યારે વેકેન્સી આવશે ને ત્યારે હું તમને કહીશ, ત્યારે તમે મારો નામ, નંબર, કોન્ટેકને નાખજો. ત્યાં સુધી યુટ્યુબમાં તમારા ચેનલમાં ન નાખતા. વેકેન્સી આવે ત્યારે, કેમ કે ખોટા ફોન ને મેસેજને થતું હોય એટલે એજન્ટનું એવું કહેવાનું છે. બાકી હું એજન્ટ થ્રુ આવ્યો છું. ચાર્જમાં ઘણા લોકો ચાર્જ પૂછે છે, તો ભાઈ તો એજન્ટ પર ડિપેન્ડ છે કે કેટલો ચાર્જ લે છે. બરાબર છે. બાકી જેવી આપણી જરૂર એ પ્રમાણે અલગ અલગ બધા ચાર્જ વસૂલ કરતા હોય. તો ભાઈ ચાર્જનું તો કહીશ તમને હું, પણ જ્યારે મને જે એજન્ટે મને અહીંયા મોકલ્યો છે કામ માટે, એ એજન્ટ મને કહેશે કે ભાઈ વેકેન્સી આવી છે, પછી એજન્ટનો નંબર, એનું નામ, એનું એડ્રેસ બધું હું આપણે યુટ્યુબ ચેનલમાં હું મેન્શન કરી દઈશ. પણ અત્યારે મને એજન્ટે ના પાડી છે કે ભાઈ અત્યારે તમે મારો નામ, નંબર કે કોન્ટેક કંઈ ન નાખતા તમારી યુટ્યુબ ચેનલમાં. જેવી વેકેન્સી આવશે ને એવું હું તમને કહીશ. મેં કીધું હા વાંધો નથી. એટલે હું એ રાહ જોઉં છું ભાઈ. બાકી મને બી થતું હોય કે ભાઈ કોઈ અહીંયા આવે, પૈસા કમાય, ઘરે હેલ્પ થાય. હા ઠીક છે, બટ એજન્ટ કહે ત્યારે ભાઈ હું નંબર નાખી શકું. એની પરમિશન વગર હું નંબર ના નાખી શકું. એજન્ટનો ખોટી પ્રોબ્લેમ થાય એ માટે. બરાબર. બાકી અહીંયા કામ સારું છે, ઘણી બધી વેકેન્સી છે, અહીંયા ઘણા સ્ટાફની પણ જરૂર છે, પગાર બી સારામાં સારો મળી રહે છે. બરાબર. ઘણી જાતના ઓપ્શન છે અહીંયા, ઘણી જાતના વિઝા બી અહીંયા છે. ઘણા લોકો પર્સનલી આવતા હોય છે કે ભાઈ હું જાઉં, ટ્રાય કરું. ગવર્મેન્ટ તરફથી ને કાંઈ વેકેન્સી આવી હોય તો એમાં બી ઘણા લોકો ટ્રાય કરતા હોય છે. ઠીક છે. બાકી હું તો એજન્ટ થ્રુ આવ્યો છું. એજન્ટે મને મોકલ્યો છે. બરાબર. ચાર્જ મેં આપ્યો છે એ લોકોને. 1 મહિનો દિવસ હું મુંબઈ રોકાણો. મુંબઈ જ્યાં હું રોકાણો ત્યાં છે ને 1 મહિનો હું કમ્પ્લીટલી રોકાણો. ડોક્યુમેન્ટ સબમિશન કર્યા મેં. મારું એક્સપિરિયન્સ લેટર હતું એ મેં ત્યાં એજન્સીમાં આપ્યું ત્યાં, કે ભાઈ જે આપણી એપોઇન્ટમેન્ટ લેવડાવે છે એમ્બેસીમાં. બરાબર છે. તો ડોક્યુમેન્ટ ક્લિયર થયા મારા. પછી ડોક્યુમેન્ટ જેવા ક્લિયર થયા તે પછી મારું સીધું મેડિકલ થયું. મેડિકલમાં આપણો બ્લડ રિપોર્ટ કર્યો, યુરિન રિપોર્ટ કર્યો, પછી બીપી ચેક કરે છે, બ્લડ સુગર ચેક કરે છે, કોઈ રોગ નથી તમને એ ચેક કરે છે. એ ક્લિયર કર્યા પછી તો અંદાજે માનો ને કે મેડિકલના મારે લગભગ 9,000 જેવો ખર્ચો આવ્યો. પછી કે લીગલી મેડિકલ થાય છે. 9,000 મેડિકલના દીધા. તેના 2 થી 5 દિવસની અંદર મારો મેડિકલ રિપોર્ટ આવ્યો કે ભાઈ હું મેડિકલી ફિટ છું. તો જેવો મેડિકલ રિપોર્ટ આવ્યો, હું મેડિકલમાં ફિટ થયો કે હા ભાઈ ચાલો મેડિકલ ક્લિયર છે આપણું. તો તેના પછી મેડિકલ રિપોર્ટ અને મારા ડોક્યુમેન્ટ ત્યાં અમારા એક એજન્સી છે એણે મારા ડોક્યુમેન્ટ સબમિશન કર્યા. મારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ, પાસપોર્ટ ને બધું સબમિશન કર્યું. પછી મારું ત્યાં મુંબઈ એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ થયું. ઇન્ટરવ્યૂમાં બેઝિક ઇંગ્લિશ આવડે. બરાબર. જેને બેઝિક નોલેજ, બેઝિક ઇંગ્લિશ આવડતું હોય એટલે હાલશે ભાઈ, કોઈ બી એપ્લાય કરતા હોય તો એ લોકો બેઝિક ઇંગ્લિશમાં શું કે ભાઈ શું પૂછે આપણને, કે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ પૂછે, તમે શું વર્ક કર્યું છે, તમે શા માટે જાઓ છો, તમારી કંપનીનું નામ શું છે, તમને કેટલા વર્ષના વિઝા મળ્યા છે, તમારે કેટલા ટાઈમે રિટર્ન થશો. આ બેઝિક પૂછે છે કે ભાઈ તમે મેરિડ છો, અનમેરિડ છો. તો આવું નોર્મલી પૂછે છે એ લોકો ઇંગ્લિશમાં. બેઝિક ઇંગ્લિશ આવડતું એટલે ચાલે ભાઈ, કોઈ ઇસ્યુ છે નહીં. બાકી મારા ભેગા ઘણા એવા બધા હતા છે ને ઇંગ્લિશ પણ નહોતું આવડતું, તો બી પાસ થઈ ગયા. નોર્મલી આવડતું એટલે હાલે ભાઈ. બાકી અહીંયા કોઈ ઇંગ્લિશની કંઈ એટલી રિક્વાયરમેન્ટ નથી કે તમને ઇંગ્લિશ આવડવું ફરજિયાત છે. ના, ખાલી તમને 50%, 30% આવડે ને કે ભાઈ તમે પોતાના વિશે તમે કહી શકો, ફેમિલી બેકગ્રાઉન્ડ કહી શકો, એટલે તમે ઇન્ટરવ્યૂ ક્લિયર કરી લો. જેવું ઇન્ટરવ્યૂ મેં ક્લિયર કર્યું તો 2 દિવસ પછી મને મેસેજ આવ્યો અમારે એજન્સી થ્રુ કે ભાઈ તમારા પાસપોર્ટમાં વિઝા સ્ટેમ્પિંગ થયા છે,
વિઝા સ્ટેમ્પિંગ થઈને પાસપોર્ટ આવી ગયો મારા હાથમાં. તો અંદાજે મારે 20 દિવસ જેવું લાગ્યું ટિકિટ માટેનું. ટિકિટ મારી મુંબઈથી ને ઇથોપિયાથી ને ઇઝરાયલ હતી. તો આ ઇન્ફોર્મેશન છે તમારા લોકો માટે. તો ભાઈ જેવો કાંઈ પણ આવશે મારી પાસે ઇન્ફોર્મેશન એજન્ટ થ્રુ કે ભાઈ તમે આ આટલી વેકેન્સી છે તમારા યુટ્યુબમાં નાખો, પછી હું નાખીશ, પછી તમને નામ, નંબર, એનું એડ્રેસ તમને ભાઈ બધુંય આપીશ. પણ જ્યાં સુધી એના કહી શકે ત્યાં સુધી ભાઈ હું આમાં મેન્શન ના કરી શકું, કેમ કે એ વસ્તુ ખોટી પડે. બરાબર છે. બાકી તો બીજું કાંઈ હશે તો ચોક્કસ તમને જણાવીશ. અત્યારે અર્લી મોર્નિંગ 10:30 જેવું થયું છે. બગીચે જો આ બગીચો છે અહીંનો, તો અહીંયા આવીને મેં કીધું કે હું વિડીયો બનાવું. બરાબર છે. તો વિડીયો બનાવ્યો, તમને ઇન્ફોર્મેશન આપી. બરાબર છે. બાકી તો ભાઈ સેલેરી સારી છે, ફ્યુચર સારું છે, કંપની રહેવાનું આપે છે, ટ્રાન્સપોર્ટેશન આપે છે, મેડિકલ, ઇન્સ્યોરન્સ, એવું ઘણું બધું કંપની આપે છે. આપણે ખાલી હાથે રાંધીને ખાવાનું હોય છે, બસ એ જ. બાકી કંપની લઈ જાય છે, મૂકી જાય છે, રહેવાની સુવિધા ફૂલ આપે છે, એનો કોઈ વાંધો નથી. કામ બી સારું છે. પણ અત્યારે ભાઈ અમે જ્યાં અત્યારે હું કામ કરું છું એ કંપનીની અંદર કોઈ પણ જાતની વેકેન્સી નથી. જે કંપનીમાં હું બેકરીમાં કામ કરું છું. અધર રિક્વાયરમેન્ટ આવશે ને તો હું ચોક્કસ મેન્શન કરીશું. બાકી ભાઈ આપણે શું કહેવાય, ફેમસ થવા માટે ભાઈ આપણે વિડીયો નથી બનાવતા. બરાબર છે. ઘણા લોકો કહે છે કે ભાઈ જવાબ નથી આપતા. અરે ભાઈ જવાબ દેવો છે પણ ટાઈમ બી હોવો જરૂરી છે. ખોટી ઇન્ફોર્મેશન હું તમને નહીં આપું ભાઈ, મારી આદત પણ નથી, મારે દેવી પણ નથી ખોટી ઇન્ફોર્મેશન. જે હશે એ તમને હું સામે આવીને ચોક્કસ તમને કહીશ હું. બાકી બીજું કાંઈ બી અપડેટ આવશે તો હું તમને યુટ્યુબના માધ્યમથી તમને જણાવીશ. વેકેન્સી હોય, કંઈ પણ હોય. બરાબર છે. તો અત્યારે થોડુંક ટાઈમ તમે રાહ જુઓ. બરાબર. મને કાંઈ પણ રિપ્લાય આવશે ને એજન્ટનો તો તમને રિપ્લાય આપી દઈશું. આ નંબર, નામ ને એડ્રેસ ને આવું રીતનું છે ને તમે કોન્ટેક કરો, વાત કરી લ્યો એની જોડે. એજન્ટ જે તમને કહે ડોક્યુમેન્ટ પૂરા પાડો, જે તમને ચાર્જ કહે એ તમે ક્લિયર કરો. બરાબર છે. તો બધું ઓટોમેટિકલી થઈ જશે. પણ અત્યારે મારી પાસે એવું કંઈ છે નહીં, એટલે હું નામ, નંબર કોઈ વસ્તુ હું આપી શકું એવું નથી ભાઈ. બરાબર છે. બાકી તમને બીજા આગળના વિડીયોમાં જણાવવું કાંઈ હોય તો મારી પાસે ઇન્ફોર્મેશન છે, કાંઈ બી હોય તો. બરાબર છે. તો ભાઈ હવે પછી મળીએ આપણે. રામ રામ, જય માતાજી. મળીએ પાછા.